કહેવાય છે કે જેનું કોઈ નથી તેનું ઉપરવાળું છે. તાપી જિલ્લામાં છેલ્લા 30 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિમાં કાર્યરત એવા લાયન હાર્ટ ગ્રુપ દ્વારા ઘણી ખરી માનવ સેવાઓ કરવામાં આવે છે. આજરોજ હનુમાન જન્મોત્સવના પવન પર્વ પર તેમના દ્વારા એક અનોખું સેવા કાર્ય કરવામાં આવ્યું છે. તેઓ દ્વારા પાછલા 30 વર્ષથી કરવામાં આવે છે. સોનગઢ નગરમાં આવેલ એક હોટલમાં પાછલા ઘણા વર્ષથી કામ કરતા એક વૃદ્ધનું વ્યારા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલમાં અવસાન થયું. આ વૃદ્ધનું કોઈ વાલી વારસો નહોતો. આ વૃદ્ધની અવસાનની જાણ લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ રાજુભાઈ જાડવને થતાં તેમના દ્વારા તેમના કાર્યકરો સાથે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચી તેમની મૃત શરીરને હિન્દુ રીતે રિવાજ પ્રમાણે તેઓના ગ્રુપ સાથે અંતિમ યાત્રા સહિત દેહને ચિતા આપવામાં આવી. કહેવાય છે ને કે જેનું કોઈ નથી તેનું ઉપરવાળું છે. આ સેવાકીય પ્રવૃત્તિથી નગરમાં ગ્રુપ દ્વારા ઘણી ઉત્તમ કાર્ય કહી શકાય. ભાઈ આપનો પરિચય? મારું નામ રાજુભાઈ અમૃતભાઈ જાદવ છે. લાયન હાર્ટ ગ્રુપના અધ્યક્ષ છું. અમે લાયન હાર્ટ ગ્રુપ જે છે અમે છેલ્લા 30 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ કરતા આવે છે. જેમાં કે બ્લડ કેમ્પ હોય કે કોઈ બિનવારસી લાશ હોય કે દવાખાનામાં કોઈને કંઈ જરૂર હોય તો અમારા લાયન હાર્ટ ગ્રુપના તમામ મેમ્બરો મળીને એને જે યથાશક્તિ પ્રમાણે મદદ જોઈએ તે બધી મદદ અમે કરતા આવેલા છે. આજ રોજ શું સેવા કરી આપે? આજ રોજ મને એક અજાણ્યા વ્યક્તિનો એક ફોન આવેલો કે ભાઈ જનરલ હોસ્પિટલમાં એક ડેડ બોડી છે, એ ભાઈ લગભગ અમદાવાદના છે ને એનું અંતિમ વિધિ કરવાનું કોઈ નથી. એક જ ભાઈ એના સાથે છે, તે બી એને ઓળખતા છે ખાલી. તો અમને જાણ કરી તો અમારા લાયન હાર્ટ ગ્રુપના બધા મેમ્બરો, તેમાં અમારા હિન્દુ મુસ્લિમ બધા એકતાનો, અમારો તો લાયન હાર્ટ ગ્રુપ જ હિન્દુ મુસ્લિમ એકતાનો પરિચય છે જ. ને અમે રેફરોલ પર પહોંચ્યા ને જે પૂછવામાં આવ્યું કે ભાઈ કોણ છે, તો હિન્દુ ભાઈ છે. તો અમે બધા મળીને હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે એની વિધિ કરીને અંતિમ સંસ્કાર કર્યો છે.